હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આ તમામ મિત્રોનું સ્વાગત છે. સીઈટી પરીક્ષા ધોરણ 5 આસપાસ પહાડી રહેઠાણ. મિત્રો, ગૌરવ જાની નામનો વ્યક્તિ છે અને મુંબઈથી મિત્રો નીકળે છે અને અલગ અલગ રાજ્યોની સફર કરી અને લેહ લદ્દાખ જાય છે. મિત્રો, આ જે સફર છે લેહ લદ્દાખ સુધીની, તો એની અંદર પર્વતીય વિસ્તાર છે, અલગ અલગ લોકો, અલગ અલગ જાતિના લોકો સાથે મળે છે, ત્યાંના સમાજ જીવનની, ત્યાંના આર્થિક વ્યવસ્થા, ઘણી બધી બાબતોનો આ પાઠમાં અભ્યાસ છે. ગૌરવ જાનીની જે બધી બાબતો લેહ લદ્દાખમાં જાય છે, ત્યાંના સમાજ જીવનની વાત કરે છે. ને ચાંગપા જાતિના લોકો છે. ચાંગપા જાતિના લોકો કેવું સંઘર્ષમય, કેવા ઠંડીના વાતાવરણમાં મિત્રો જીવે છે. ઓકે, ત્યાંની એક પશ્મિની શાલ હોય છે ફેમસ, એની વાત કરે છે. પછી ત્યાંથી આગળ જાય અને જમ્મુ કાશ્મીર જાય છે, તો જમ્મુ કાશ્મીરમાં મિત્રો વુલલ દર સરોવર છે એની વાત છે, ત્યાંના મકાનોની વાત કરવામાં, ત્યાંના બજારની વાત કરે છે, અલગ અલગ લોકો ફરવાલાયક સ્થળમાં ફરે છે બરાબર. તો બધી બાબતો આ પાઠમાં સમજવાની છે. પાઠની વિશેષતા એ છે કે આ પાઠ ખૂબ અગત્યનો રહેશે. ઓકે, લેહ લદ્દાખમાં ઘરો બનાવવા માટે નીચેનામાંથી કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે? મિત્રો, લેહ લદ્દાખ છે એ પર્વતે સમુદ્ર સપાટીથી, મિત્રો આ સમુદ્ર સપાટી છે ઉપર જાય એટલે 5000 મીટર ઊંચાઈ જે ચાંગથાંગનું મેદાન આવે, ચાંગથાંગ, મિત્રો બોલું છું, ચાંગથાંગ નામના સપાટ મેદાન છે એની ઉપર લેહ લદ્દાખ આવે છે. ઓકે, સમુદ્ર સપાટીથી 5000 મીટર ઊંચાઈએ. હવે ત્યાં આવતું હોય તો ત્યાં મકાન બનાવવા માટે શું થાય? સિમેન્ટ, લોખંડ, પથ્થર, ગારો, લાકડું, ઈંટ, પ્લાસ્ટિક કે માત્ર વાંસ અને ઘાસ? તો મિત્રો, અહીંયા સિમેન્ટ અને લોખંડ પહોંચાડવું, અહીંયાથી મિત્રો અહીંયાથી હોય આપણે ઉપર આ પર્વત ઉપર અહીંયા ટોચ ઉપર રહેતા હોય ત્યાં પહોંચાડવું એ આપણા માટે અશક્ય છે, ખૂબ અશક્ય બને છે. ત્યાં અત્યારે હાલ એમ કહેવાય છે મોટા મોટા જબરજસ્ત હાલ રસ્તાના કામ ચાલુ થયા છે. અટલ ટનલ ચાલુ કરી છે એ સોલાંગ વેલીથી ઉપર. અમે પણ જોવા ગયા હતા પણ લાભ ન મળ્યો, કેમકે એ વખતે બરફ વર્ષા થઈ હતી, એટલે ત્યાં પણ લોખંડનો ઉપયોગ થાય. પણ મોટે ભાગે પાઠને ધ્યાનમાં રાખીએ તો અહીંયાના જે ઘરો છે, જનરલી ઘર કેવા છે, લોખંડનું હોતું નથી. ત્યાં પથ્થર, ગારું અને લાકડું, આ જ મકાન તમને ત્યાં જોવા મળશે. માટે જવાબ આવશે બી. સ્થાનિક મિત્રો ત્યાં પથ્થર નીકળે છે, સ્થાનિક જે લોકો છે ત્યાં એ લોકો પથ્થર, પહાડો છે અને એમાંથી પથ્થર કાઢી અને એમાંથી પશુઓના છાણ હોય છે એમાંથી, અને લાકડું સારું એવું મળે છે જંગલમાંથી, તો એના જ મકાનો બનાવવામાં આવે છે. વિધાન વાળો પ્રશ્ન છે. લદ્દાખમાં ખૂબ ઓછો વરસાદ પડે છે. પહેલી વસ્તુ તો લદ્દાખમાં ખૂબ ઓછો વરસાદ પડે છે. ત્યાં ઠંડા રણ જેવી સ્થિતિ છે. લદ્દાખના ઘરોમાં ભોંયતળીએ બારી હોતી નથી, જેથી ઠંડીથી બચી શકાય છે. તો બંને બાબતો આપણે જોઈએ. શું દેખાય છે? લદ્દાખ છે મિત્રો વરસાદ ઓછો પડે, તો હા, વરસાદ ત્યાં ઓછો પડે છે. ઓકે, અને ઠંડા રણ જેવી સ્થિતિ, એ પણ સાચું છે. નીચે મિત્રો ભોંયતળિયા જે છે નીચે બારી નથી, કેમ કે ઠંડીથી બચવા માટે એ લોકો કરે છે. તો બંને વિધાન સાચા છે, તો આપણો જવાબ બનશે સી. ખાસ મિત્રો સી આપણો જવાબ છે. ચાંગપા જાતિના લોકો માટે તેમના પશુ એટલે ઘેટા બકરા તેમની સંપત્તિ છે. શા માટે મિત્રો ઘેટા બકરા જેની સંપત્તિ? શા માટે? કારણ કે તેઓ પશુ વેચીને ગાડીઓ ખરીદી શકે. પશુઓ તેમને દૂધ, માંસ, ચામડું, ઊન આપે છે. પશુઓ તેમને રસ્તો બતાવે છે. પશુઓ જંગલી પ્રાણીઓથી રક્ષણ આપે. આ મિત્રો પ્રશ્ન તમારો તર્ક આધારિત છે, વિચારજો પછી જવાબ આપજો. કેમ કે ત્યાંના ઘેટા બકરા છે મિત્રો, ત્યાંના જે બકરા છે ને મિત્રો, ઘેટા અને બકરા, એમાંથી જ એ લોકો રોજીરોટી મેળવે છે. એના જ ઊનમાંથી મિત્રો પશ્મિના શાલ બને છે. એટલે ખાસ કહીએ છીએ મિત્રો, એના જ ચામડામાંથી મિત્રો અલગ અલગ વસ્તુ થાય છે, દૂધ મળે છે, માંસ, ચામડું બધું ઉપયોગી થાય છે. માટે જવાબ આપણે આવશે બી. મિત્રો બી એટલા માટે છે કે એ ઘેટા બકરા જ એની સંપત્તિ, કેમ કે એમાંથી જ એને ઊન મળે, માંસ મળે, દૂધ મળે, ચામડું મળે, બધું જ પશુ જ એનું આજીવિકાનું મિત્રો, એની જે આજીવિકા છે, આજીવિકાનો સ્ત્રોત કોણ છે? તો ઘેટા બકરા, બીજું કાંઈ છે નહીં. ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો તે ખૂબ પશ્મિના શાલ વિશેની વિચારમાંથી કયું વિધાન ખોટું છે? મિત્રો, પશ્મિના શાલ ખૂબ ગરમ છે છતાં પાતળી હોય છે. બીજી વસ્તુ, તે ખાસ પ્રકારની બકરીઓના મિત્રો ખાસ વાળમાંથી બને છે. મિત્રો એ પહેલી વસ્તુ જોઈએ આપણે કે ભાઈ તે ખૂબ જ ગરમ છે અને પાતળી છે, વાત સાચી છે. પછી તે બકરીના વાળમાંથી બને છે.
એ પણ વાત 5000 મીટર ઊંચાઈ રહે છે, વાત પણ સાચી છે. એક પશ્મિના શાલ બનાવવા 250 કલાક લાગે. આ શાલ મશીન દ્વારા ખૂબ ઝડપથી બનાવી શકાય. મિત્રો ડી વિધાન ખોટું છે. મિત્રો એ પશ્મિના શાલ હંમેશા હાથથી બનાવવામાં, મશીનથી નહીં. માટે મેં જો સમજૂતીમાં મિત્રો તમારા માટે લખ્યું છે કે પશ્મિના શાલ છે એ મશીન નહીં હાથથી બને છે. માટે ડી જવાબ આપણો સાચો છે. રેબો મિત્રો કોને કહેવાય? 5મો, રેબો એટલે પહાડમાં જોવા મળતું એક પક્ષી. ચાંગપા જાતિના લોકો માટે રહેવા માટે શંકુ આકારનો ટેન્ટ અથવા તંબુ છે. લદ્દાખના લોકોનો પરંપરા ખોરાક છે. ઘેટા બકરા રાખવાની જગ્યા. મિત્રો આ પ્રશ્ન ખૂબ આઈએમપી છે મિત્રો. હશે આઈએમપી તમને એટલા માટે આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં પૂછાય એવી સંભાવના છે, માટે તમને કહીએ છીએ. રેબો એટલે મિત્રો ચાંગપા જાતિના રહેવાનું એક આકારનું તંબુ. ઘેટા બકરા રાખવાની જગ્યાને શું કહેવાય એ તમે પાઠ વાંચો અને કોમેન્ટ આપો. એ હોમવર્કમાં આપું છું, તમારે કરવાનું છે કે ભાઈ ઘેટા બકરા રાખે છે એ જગ્યાને શું કહેવાય, તમારે એને જવાબ આપવાનો છે. 6થો પ્રશ્ન, ઠંડી પહાડી વિસ્તારમાં જેમ જેમ આપણે ઊંચાઈ જઈએ તેમ તેમ શ્વાસ લેવામાં તકલીફ પડે. વાત સાચી છે, કેમ કે ઊંચાઈ જાશું તેમ હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે. માટે જવાબ આવશે બી. મિત્રો પ્રશ્નને તમે લખી લ્યો અને પછી સમજો. જેમ જેમ તમે સમુદ્રની સપાટી, મિત્રો આ સમુદ્રની સપાટી સમજો ને, અહીંથી આપણે જેમ જેમ ઊંચાઈ આપણે ગિરનાર જાશું અહીંયા, તો પણ તમને અહીંયાથી અહીંયા પહોંચતા તમને શ્વાસ લેવામાં ધીમે ધીમે તકલીફ પડે છે. શા માટે? તો કે સમુદ્ર સપાટી એટલે જમીનની સપાટીથી આપણે ઊંચે જઈએ છીએ એટલે ઓક્સિજનનું પ્રમાણ ઘટે. ઓકે. શ્રીનગરમાં પાણીમાં તરતા ઘરને શું કહેવાય? મિત્રો પાણીમાં જે ઘર છે એને શું કહેવાય છે? હાઉસ બોટ. ને એક વખત શ્રીનગર ફરવા જાઓ તો આ હાઉસ બોટને શિકારા કહેવાય છે. ત્યાં જાજુ મજા આવશે. અને બ જોડકા છે મિત્રો. લેખા અને ખતરમંદ આ શું છે મિત્રો? 8મા પ્રશ્નમાં જવાબ તમારે વિકલ્પ આ રીતે આપ્યા છે. તો પહેલામાં શું છે? એક અને બે બ, એક અને એક બ આ રીતે છે. પછી બીજામાં એક બ એક બંને સાથે. તો વિકલ્પ સાચો છે એ આપણે જોવાનું છે. તો એક વાત તમને ખાસ કહીએ, તમને એને ખબર હોવી જોઈએ. લેખા એટલે શું? લેખા એટલે મિત્રો ખાસ તમને અહીંયા કહેવામાં આવે, લેખા એટલે શું થાય? લેખા એટલે પ્રાણીને રહેવાનું ઘર. ઘેટા બકરાને પથ્થરમાં રાખવાની જગ્યા. એટલે પહેલામાં શું આવશે? બ આવશે. પહેલો પ્રશ્ન છે વિધાન લેખા, એમાં આવશે બ. અને ખતરબંધ હાઉસ બોટના લાકડાની કોતરણી કામ ખતરબંધ કહેવાય, એટલે બીજામાં આવશે અ. તો આવો વિકલ્પ ક્યાં છે? તો કે બી ઓપ્શનમાં છે. માટે આ જવાબ આવશે બી. લદ્દાખના લોકો ઉનાળામાં ફળો અને શાકભાજી કેમ સૂકવે છે? મિત્રો શિયાળામાં મિત્રો એને કાંઈ મળતું નથી. ઉનાળામાં શાકભાજી ફળો મળે તો સૂકવી નાખે, અને શિયાળામાં એને તાજી શાકભાજી મળતી નથી તો ખાવા માટે એ સાચવી રાખે છે. ઓકે, તો જવાબ આવશે બી. 10મો પ્રશ્ન, ડોંગા શું છે? મિત્રો ડોંગા શું છે? આ જવાબ વિચારો. લદ્દાખનું ગામ છે. શ્રીગંધાલ સરોવરમાં જોવા મળતી હોડી સ્થાનિક લોકો રહે છે. પહાડમાં રહેવાનું સાધન છે. ગરમ કપડાનો પ્રકાર છે. વિચારો શું હશે? તો કે ડોંગા છે મિત્રો એ શ્રીનગરની અંદર જે દલ સરોવરમાં જાઓ અને હોડીમાં તમે રહો છો. ઓકે, હોડીમાં જે ઘર જે છે હોડી આવી ઘર પ્રકારની શિકારા, એને ડોંગા કહેવાય. એટલે 10માનો જવાબ આવશે બી. અને મિત્રો તમારે જો ગણિતનો પાયો પાકો કરવો હોય તો બુક્સ આ નંબર ઉપર મેળવી અને ધોરણ 4થા વાળાને તૈયારી આજથી કરાવવા રાખી જાઓ. અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા મળશું. જય હિન્દ, જય ભારત.